રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સીએમડી મુકેશ અંબાણીએ નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના દર્શન કર્યા। મુકેશ અંબાણીએ આરતીના દર્શનનો પણ લાવો લીધો તેમજ ગુરુ શ્રી વિશાલ બાબા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધા સંપન્ન યાત્રી એવં વરિષ્ઠ સેવા સદનના નિર્માણની જાહેરાત કરી હતી તેમજ શ્રીનાથ દ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું હતું। આ નવા તૈયાર થનારા સુવિધા સદનમાં 100થી વધુ રૂમ હશે। તેમાં 24 કલાક કાર્યરત મેડિકલ યુનિટ, નર્સિંગ અને ફિઝિયોથેરાપી સેવાઓ, સત્સંગ અને પ્રવચન હોલ તેમજ પુષ્ટિ માર્ગીય થાળ પ્રસાદ પ્રણાલી પર આધારિત પરંપરાગત ભોજનાલયનો સમાવેશ થશે। સરદારની 150મી જન્મ જયંતિ પર ભાજપની યાત્રા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ માહિતી આપી છે। ભાજપમાં 2 ભાગમાં યાત્રાનું આયોજન કરવામાં આવશે। પહેલી યાત્રાની જૂનાગઢથી સીએમના હસ્તે શરૂઆત કરવામાં આવશે। 182 વિધાનસભામાં આ યાત્રા નીકળશે। 16 તારીખે નિકોલ, 17મીએ ઘાટલોડિયામાં યોજાશે। દરેક વિધાનસભા મુજબ 8 થી 10 કિલોમીટરનો રૂટ હશે। 151 જેટલા યુવાનો પદયાત્રામાં જોડાશે। ગામે ગામ યાત્રાનું સ્વાગત કરવામાં આવશે તો 26 નવેમ્બરથી બીજી યાત્રાનો પ્રારંભ થશે। સમગ્ર દેશમાં દરેક લોકસભામાં મિનિમમ 3 યાત્રા નીકળવાની છે। ગુજરાતની અંદર વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું છે। માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ, આખું મંત્રીમંડળ, તમામ સંગઠનના તમામ કાર્યકર્તાઓ ગુજરાતની અંદર વિશિષ્ટ એટલા માટે કહીશ કે 182 વિધાનસભાની અંદર આ યાત્રા નીકળવાની છે। 9 તારીખ એટલે આજે જૂનાગઢથી મુખ્યમંત્રી શ્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલથી શરૂઆત કરવામાં આવશે તથા તમામ રાજ્ય સરકારના મંત્રીઓ, સંગઠનના લોકો વિવિધ જગ્યાએ યાત્રામાં જોડાવાના છે। 16 તારીખે કર્ણાવતી મહાનગરમાં નિકોલ વિધાનસભામાં હું પોતે હાજર રહેવાનો છું। 17મીએ માન્ય મુખ્યમંત્રી શ્રી ઘાટલોડિયા વિધાનસભામાં હાજર રહેવાના છે। એવી જ રીતે ક્યાંક ડેપ્યુટી સીએમ હર્ષભાઈ, ક્યાંક જીતુભાઈ, ક્યાંક ઋષિકેશભાઈ, તમામ મંત્રીમંડળના સભ્યો એ અલગ અલગ વિધાનસભામાં વાડામાં બાઇક ચોર સક્રિય થયા છે। એક રાતમાં 3 બાઇકની ચોરીને અંજામ આપ્યો છે। બાઇક ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। અલગ અલગ વિસ્તારમાંથી બાઇકની ચોરી કરતા સીસીટીવીના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે। તો દાહોદમાં બાઇક ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। અલગ અલગ વિસ્તારમાંથી બાઇકની ચોરી કરવામાં આવતી। સૌરભ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। સૌરભ, દાહોદમાં જે પ્રકારથી બાઇક ચોરોનો આતંક વધી રહ્યો છે, શું વધુ માહિતી છે? શું કરી રહી છે પોલીસ? બિલકુલ કહી શકાય કે જે દાહોદ જિલ્લાની અંદર બાઇક ચોરોનો આતંક દિન પ્રતિદિન વધતો જઈ રહ્યો છે અને ગતરોજ કહી શકાય કે રાત્રિ દરમિયાન 3 બાઇકો એક જ રાતમાં ચોરી થવાનો બનાવ સામે આવ્યો હતો, જેમાં ગરબાડા નગરના જે બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી યામાહા એમટી કંપની જે બાઇક છે તેમજ મંડીફળિયા વિસ્તારમાંથી અને ગરબાડા નેશનલ હાઈવે એમ 3 અલગ અલગ વિસ્તારોમાંથી જે મોટરસાયકલ ચોરી થવાના બનાવ બનવા પામ્યા હતા, જેમાં બસ સ્ટેન્ડ વિસ્તારમાં સીસીટીવી લાગેલા હોવાના કારણે જે સમગ્ર ઘટના છે તે સીસીટીવીની અંદર કેદ થવા પામી હતી। બનાવ સંદર્ભે પોલીસને જાણ કરાતા પોલીસ પણ તાત્કાલિક હાલ ઘટના સ્થળે પહોંચી અને સીસીટીવી સહિતની જે કામગીરી હાથ ધરવામાં આવી છે અને ચોરોને પકડવા માટેની તપાસ હાથ ધરવામાં આવી છે। બિલકુલ સૌરભ, આભાર સમગ્ર માહિતી બદલ। તો પોલીસ તપાસ કરી રહી છે, ચોરોને પકડવા માટે તજવીજ હાથ ધરાઈ રહી છે। તો રાજ્યમાં ટેકાના ભાવે મગફળી, અડદ, મગ, સોયાબીનની આજથી ખરીદી શરૂ થઈ છે, જેના ભાગરૂપે ગાંધીનગર ખાતે આવેલ કૃષિ ભવન ખાતેથી લાઈવ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। રાજ્યમાં આજથી ટેકાના ભાવે કૃષિ પેદાશોની ખરીદીનો ઔપચારિક પ્રારંભ થયો છે। આજે શરૂઆતમાં રાજ્યભરમાં કુલ 97 કેન્દ્રો પર ખરીદીની કામગીરી હાથ ધરવામાં આવશે। આ ખરીદી પ્રક્રિયા ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારની એક મહત્વની પહેલ છે। આ 97 કેન્દ્રો પર પ્રારંભિક ખરીદી બાદ સોમવારથી રાજ્યના કુલ 300 કેન્દ્રો પરથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે। ત્યારે ગાંધીનગર ખાતે આવેલ કૃષિ ભવન ખાતે આવેલા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતેથી આ તમામ ખરીદી સેન્ટરનું લાઈવ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે।
તરફ ભાવનગર જિલ્લામાં આજથી ટેકાના ભાવે મગફળી, અડદ, મગ અને સોયાબીનની ખરીદી પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. જિલ્લામાં ભાવનગર, મહુવા, ગારિયાધાર, તળાજા અને પાલીતાણા એમ 5 એપીએમસી સેન્ટરો પર ખરીદી શરૂ થઈ છે. રાજ્ય સરકારે ભાવનગર જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘને જવાબદારી સોંપી છે. તમામ સુવિધાઓ જેવી કે સીસીટીવી, વજન કાંટા અને પાણીની વ્યવસ્થા સાથે ખરીદી શરૂ કરવામાં આવી છે. પ્રથમ દિવસે ખેડૂતોને ફોન દ્વારા બોલાવવામાં આવ્યા હતા. મગફળીનું મુહૂર્ત પહેલા મુહૂર્તમાં અમારું નામ આવ્યું છે અને અમે મગફળી લઈને આવ્યા છીએ. મારે 60 બેગ જેટલા લઈને આવ્યા છીએ અને 125 મણની ઓલે રાખી છે અને સરકારે ટેકાના ભાવે ખરીદી કરવાના અને એનું પેમેન્ટ યથાશક્તિ પ્રમાણે જ્યારે સરકારના નીતિ નિયમ ઉપર એ સૌ ખેડૂતોને મળી જશે ટેમો ટેમ. અને એનું કામકાજ મોદી સરકારે કામકાજ સારું કર્યું છે, ખેડૂતોને એટલી મદદ કરી છે જેના કારણે ટેકાના ભાવ એટલું ભાવતાલ વધાર્યો છે. પોર કરતાં ગયા વર્ષે કરતાં 100 રૂપિયા પ્લસ કરેલા છે અને ખેડૂતોને બહુ સારું રહેશે. સરકારશ્રી દ્વારા અને ભાવનગર જિલ્લાની ગુજરાતની એજન્સી ઇન્ડિગ્રો કંપની દ્વારા અમને જિલ્લા એજન્સી બનાવવામાં આવેલ છે. જે મુજબ આજ 9/11થી સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ અમે ટેકાના ભાવની ખરીદી શરૂ કરી છે. પેમેન્ટ જે કંઈ છે એ ખેડૂતોને સીધા એકાઉન્ટમાં જમા થશે સરકારશ્રી દ્વારા. અને ગુજરાત સરકારશ્રી દ્વારા ખેડૂતોના માટે જે આ કંઈ યોજના જાહેર કરી છે ખૂબ જ લાભદાયી છે. ભાવનગર જિલ્લામાં મહુવા, ગારિયાધાર, પાલીતાણા, મહુવા એપીએમસી ખાતે એક પ્રાઇવેટ એજન્સી બંધુત્વ એમ કુલ 5 કેન્દ્રો નક્કી કરવામાં આવેલા છે. મગફળીના ટેકાના ભાવમાં ઉતારો સિંગ કઈ ટાઈપની છે, એમાં કોઈ મુશ્કેલી ઊભી થાય કે કોઈ ખેડૂતને નુકસાન થાય તો એનું અમારી એપીએમસી વતી ધ્યાન રાખવાનું છે. કારણ કે ઉતારામાં ઘણી વખત ગડબડ થતી હોય છે. પછી પેમેન્ટ પણ ખેડૂતોને સમયસર થવું જોઈએ. પેમેન્ટમાં મોડું નહીં થવું જોઈએ કારણ કે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. હવે થોડા ઘણા ખેડૂતોને સિંગ સારી છે એ જ લેશે. જે આપણે 10 ખેડૂતોને ફોન કર્યા તો એમાંથી 3 ખેડૂતોએ આવવાના છે આજે અને 7 ખેડૂતોએ એવું કીધું છે કે અમારે હજી મગફળી તૈયાર નથી થઈ, 7 થી 8 દિવસ લાગશે. આપણે જે 7 દિવસનો ટાઈમ આપવામાં આવ્યો છે આમાં કે આપણે જે દિવસે ફોન કર્યો એ પછીના 7 દિવસ સુધીમાં ખેડૂતોને આવી જવું જોઈએ. જિલ્લામાં પણ ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત કરવામાં આવી છે. પ્રથમ દિવસે જિલ્લામાં 3 ખરીદી કેન્દ્રો સૂત્રાપાડાના પ્રાસલી યાર્ડ, કોડીનાર અને કાજલી યાર્ડ ખાતે ખરીદી શરૂ કરવામાં આવી હતી. પ્રારંભિક તબક્કામાં 5 ખેડૂતોને બોલાવવામાં આવ્યા હતા. લાંબા સમય બાદ ખરીદી શરૂ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. યાર્ડ ખાતે પૂર્વ કેબિનેટ મંત્રી જશા બારડે શ્રીફળ વધેરી મગફળી ખરીદીનો શુભારંભ કરાવ્યો હતો. ટેકાના ભાવની જે મગફળી ખરીદી કરવા માટે ખેડૂતોને ક્યાંય મુશ્કેલી ન પડે, કોઈ પણ ખેડૂત બાકી નહીં રહે. જેટલી નોંધ થઈ છે એ પ્રમાણે ખરીદી સંપૂર્ણપણે, કદાચ 5 દિવસ લંબાવવા પડશે તો પણ એ ખરીદી એક પણ ખેડૂતની ખરીદી બાકી નહીં રહે. ખેડૂત આવે ટોકન આપવાના, ટોકન વાઇઝ એના ટ્રેક્ટરો રખાવશું, ટ્રેક્ટર વાઇઝ એના સેમ્પલ લેવાશે. સેમ્પલમાં જે મગફળી પાસ થશે એ મગફળીમાં સેમ્પલ વાઇઝ જે પ્રમાણે ટોકન છે એ પ્રમાણે એમના તોલ થશે. તોલ થયા બાદ ખેડૂતો બિલ બનાવશે. આ વખતે સરકારે ફેરફાર કર્યો છે કે જે ખેડૂત આવે છે પોતાનું ફિંગર દેવું પડશે. તો ખેડૂતોને ખાસ નોંધ લેશો. જેને કોરી માંડવી નીકળી ગઈ છે એને પણ ભેજના કારણે ડેમેજ આવવાનું છે. એ સરકારને ખાસ કરીને જોવાનું છે કે આ મગફળી છે એમાં ભેજવાળું થોડુંક જે એનું ગાઈડલાઈન છે થોડીક આગળ લાવીને ખેડૂતને ફાયદો થાય એવું કરે. આ તરફ જામનગર જિલ્લામાં પણ ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ થયો છે. જામનગર જિલ્લામાં હાપા માર્કેટિંગ યાર્ડ સહિત કુલ 12 કેન્દ્રો પર ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે. જામનગર તાલુકામાં 19,000 ખેડૂતોની મગફળી ટેકા માટે નોંધણી થઈ છે. સૌ પ્રથમ 50 ખેડૂતોને પ્રથમ દિવસે મગફળી ટેકાના ભાવે ખરીદી કરવા માટે બોલાવવામાં આવ્યા છે. ખેડૂતોને મોઢા મીઠા કરાવી ટેકાના ભાવે મગફળી ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો છે. ખેડૂતોને હું આજે ખૂબ અભિનંદન આપું છું અને ખેડૂતોને મારી નમ્ર વિનંતી છે કે જે રજીસ્ટ્રેશન થયું છે એ મુજબ વારો આવવાનો છે. કોઈ ઉતાવળ ન કરે અને કોઈ અફવાથી કોઈ અફવામાં ન આવે અને પોતાને કાંઈ મુસીબત હોય તો માર્કેટિંગ યાર્ડ ખાતે અમારી ઓફિસે સંપર્ક કરજો જેથી એનો યોગ્ય નિર્ણય આવી શકે. જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં આજથી ટેકાના ભાવે મગફળી અને અન્ય જણસની ખરીદીનો છે તે પ્રારંભ થયો છે. ત્યારે હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે જે પ્રકારના દ્રશ્યો જોઈ રહ્યા છો, ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ થયો છે. જામનગર તાલુકામાં કુલ 19,000 ખેડૂતોએ મગફળી માટે નોંધણી કરાવી છે. ત્યારે ટેકાના ભાવે હાલ
મગફળીની ખરીદીની જે શુભ શરૂઆત છે તે કરી દેવામાં આવી છે. ખેડૂતો અહીં મગફળી લઈને પહોંચ્યા છે. 1452 રૂપિયા મણે ભાવ મળી રહ્યો છે. ત્યારે આપણે જે ખેડૂત છે એમની સાથે જ વાત કરીશું. શું કહેશો, આજે ટેકાના ભાવે મગફળીનો પ્રારંભ થયો છે ખરીદીનો, આપ લઈને પહોંચ્યા છો, શ્રી ગણેશ થઈ ગયા છે? હા, શ્રી ગણેશ આજે થઈ ગયા છે અને સારો ભાવ મળે છે 1452 રૂપિયા. હું સરકારનો આભાર વ્યક્ત કરું છું કે કપરી પરિસ્થિતિમાં માવઠું કે વરસાદ કે આ રીતના કોઈ સરકારે જે કેન્દ્ર ચાલુ કર્યું છે એનો આભાર વ્યક્ત કરું છું. કેટલી મગફળી તમારી લેવામાં આવી છે આજે? 125 મણ, હેક્ટર દીઠ 125 મણની ખરીદી કરવામાં આવે છે. 125 મણ હેક્ટર દીઠ ખરીદી છે તે શરૂ થઈ ચૂકી છે. આજથી ટોટલ 12 કેન્દ્રો ઉપર સમગ્ર જિલ્લામાં આ ખરીદી છે તે થનાર છે. ત્યારે આજે જે મગફળી છે આ ઉપરાંત મગ, અડદ અને સોયાબીન છે તેની પણ ટેકાના ભાવે ખરીદીનો જામનગર જિલ્લામાં પ્રારંભ છે તે થયો છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. જિલ્લામાં પણ ટેકાના ભાવે મગફળી ખરીદીની શરૂઆત કરવામાં આવી છે. સાવરકુંડલા, રાજુલા, ખાંભા, ધારી અને બગસરા એમ કુલ 5 કેન્દ્ર પરથી મગફળી ખરીદીની શરૂઆત કરવામાં આવી છે. કમોસમી વરસાદના કારણે આર્થિક નુકસાન સહન કરવા ખેડૂતોને રાહત મળશે. પ્રથમ દિવસે 10 ખેડૂતોને SMS દ્વારા જાણ કરી ખેડૂતોને બોલાવવામાં આવ્યા હતા. ટેકાના ભાવે મગફળીની શરૂઆત થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ખેડૂત દીઠ 125 મણ એ આજે લેવાનો પ્રારંભ થયો છે. સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં આજે એનો શુભારંભ થયો છે. તમે પણ જોયું કે કેટલાક ખેડૂતો કે જેમને ગઈકાલે જ SMS દ્વારા જેમનો વારો હતો એમને સંદેશો આપીને આજે બોલાવવામાં આવ્યા છે ને એની મગફળી આજથી લેવાની શરૂઆત થઈ છે, એનો પ્રારંભ પણ થયો છે. ગવર્મેન્ટની ગાઈડલાઈન પ્રમાણે અમારે હાલવાનું હોય છતાં ખેડૂતને અન્યાય નહીં થાય, અમે ખેડૂતના દીકરા જ છે તો ધ્યાન રાખીએ એમ. 1452 રૂપિયા ખરીદી કર્યો છે. અમે નિરાશ રાખીએ છીએ કે બરોબર ભાવ છે, પણ મારું એ કહેવાનું, મારી તો કોરી માંડવી હતી, પણ ખેડૂતને કોઈ પણ જો ઝાંખી માંડવી હોય એ સરકાર જે લઈ લે તો બધા ખેડૂત માટે સારું છે. રાજકોટ જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત થઈ છે. જિલ્લામાં અલગ અલગ 11 કેન્દ્રો પર ખરીદી કરવામાં આવી છે. ચાલુ વર્ષે રેકોર્ડ બ્રેક 9,30,000 ખેડૂતોએ ટેકાના ભાવે વેચાણ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ખેડૂતો પાસેથી 1452 પ્રતિ મણના ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. આ ખરીદી અલગ અલગ મંડળીઓ દ્વારા સરકારી ધારા ધોરણો મુજબ થઈ રહી છે, જેમાં જે ખેડૂતોને MMS SMS દ્વારા જાણ કરવામાં આવી રહી છે તે જ ખરીદ કેન્દ્રો પર પહોંચી રહ્યા છે. પારદર્શિતા જાળવવા માટે તમામ ખરીદ કેન્દ્રો પર CCTV કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. આજથી રાજકોટ જિલ્લામાં 30 અલગ અલગ કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. એ જ રીતે રાજકોટ યાર્ડના નીચે આવતા 3 તાલુકા વડોદરી, લોધિકા અને રાજકોટ, આ 3 તાલુકામાં અલગ અલગ જગ્યાએ ખરીદી શરૂ થઈ ગઈ છે. જે ઘડીનો ઇંતજાર કરતા હતા ખેડૂત એ ઘડી આવી ગઈ છે. ઓપન બજારમાં 800-900 રૂપિયા ભાવ છે સારામાં સારી મગફળીના, તો ટેકાના ભાવે 1450 રૂપિયા છે તો સારું કહેવાય. 400-500 રૂપિયા મને ફાયદો થાય છે. 125 મણ જે સરકારે જાહેર કર્યું છે એ સારું છે, ખેડૂતોનો ફાયદો. રાજકોટમાં આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ થયો છે. રાજકોટ જૂના માર્કેટિંગ યાર્ડ ખાતેના દ્રશ્યો છે. આજે પ્રારંભિક દ્રષ્ટિએ જે પ્રથમ દિવસે 3 વાહનો મગાવવામાં આવ્યા છે. અત્યારે ખેડૂતો છે તે મગફળીનો પાક લઈને આવ્યા છે. ખાસ કરીને રાજકોટ શહેર ઉપરાંત જે છે રાજકોટ જિલ્લાના તમામ 11 તાલુકામાં આજથી ખરીદીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. મગફળી, મગ, અડદ અને સોયાબીન સહિતના ખેત પાકોની જે છે અત્યારે ખરીદીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે ખેડૂતો છે તે છેલ્લા ઘણા સમયથી જે છે મગફળીની ખરીદી ટેકાના ભાવે થાય, અન્ય જે ખેત પાકો છે તેમના જે ખરીદી છે તે ખરીદી વહેલી સમયસર થાય એની રાહ જોઈને ઊભા હતા. અત્યારે આપણી સાથે ખેડૂત છે. શું કહેશો, આજે ખરીદીનો પ્રારંભ થયો છે, કેવો ઉત્સાહ? આજ બહુ ઉત્સાહ છે, ખરીદીનું આજ ચાલુ થયું છે, બહુ ઉત્સાહ છે, બહુ સારું છે. હા, 500 રૂપિયા જેટલા વધારે મળે બજાર કરતા. ઉત્સાહ ખુશ છે. આ ખેડૂત છે તે કે ખુશ જોવા મળી રહ્યા છે, કેમ કે ઓપન બજારમાં જ્યારે 800-900 રૂપિયા જેટલા ભાવ મળતા હોય છે
ત્યારે જે છે ટેકાના ભાવે 1462 રૂપિયા પ્રતિ મણ જે છે ખેડૂતોને મળતા હોય છે, ત્યારે કે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. હાલ જે રીતના જે છે આજથી જે ટેકાના ભાવે જે ખરીદીનો પ્રારંભ થયો છે તેને લઈને ખેડૂતો છે તે ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ ક્યાંક ને ક્યાંક ઓપન બજારમાં જે ભાવ નીચા મળી રહ્યા છે તેમને લઈને જે ઓપન બજારમાં વેચનાર ખેડૂતો છે જેમને ટેકાના ભાવે જેમનું રજીસ્ટ્રેશન નથી થઈ શક્યું તેવા ખેડૂતોમાં પણ ક્યાંક નિરાશા જોવા મળી રહી છે. હાર્દિક જોશી. તો રાજ્યમાં ટેકાના ભાવે ખરીદીની શરૂઆત થઈ છે. વહેલી સવારથી જ ટેકાના ભાવે મગફળી વેચવા માટે માર્કેટમાં ખેડૂતોનો ધસારો જોવા મળી રહ્યો છે. રાજકોટ જિલ્લાના અલગ અલગ 11 કેન્દ્રો પર ખરીદી થઈ રહી છે. રેકોર્ડ બ્રેક રજીસ્ટ્રેશન વચ્ચે ખરીદી શરૂ થઈ છે. જામનગર જિલ્લામાં હાપા માર્કેટિંગ યાર્ડ સહિત કુલ 12 કેન્દ્રો પર ટેકાના ભાવે ખરીદી ચાલુ થઈ છે. અમરેલી જિલ્લામાં આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદી 5 કેન્દ્ર પરથી આજથી મગફળીની ખરીદી શરૂ થઈ છે. રાજકોટના જૂના માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે ખરીદીનો માહોલ છે. અમરેલી જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત થઈ છે. સાવરકુંડલા એપીએમસી સહિત અન્ય જગ્યાએ પણ ખરીદી શરૂ થઈ છે. ગીર સોમનાથમાં પણ ટેકાના ભાવે ખરીદી શરૂ થતા વહેલી સવારથી ખેડૂતો પાક લઈને પહોંચ્યા. જૂનાગઢમાં ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ છે. કુલ 42 કેન્દ્રમાંથી 27 સેન્ટર પર ખરીદીની શરૂઆત થઈ છે. અમદાવાદમાં સરોવડા ગામમાં સિંહની લટાર જોવા મળી છે. ગામની મુખ્ય બજારમાં સિંહની લટાર. શિકારની શોધમાં સિંહ ગામમાં ઘૂસ્યા. સિંહની લટાર સીસીટીવીમાં કેદ થઈ છે. ઉલ્લેખનીય છે કે શિકારની શોધમાં સિંહ છે તે ગામમાં ઘૂસ્યો અને વારંવાર આ પ્રકારની સિંહની લટારના દ્રશ્યો સામે આવતા હોય છે. અમરેલીથી સિંહની લટાર સીસીટીવીમાં કેદ થઈ છે. રાતના સમયે કઈ રીતે ગામડાની અંદર ઘૂસીને આ સિંહ લટાર મારી રહ્યા છે તે આપ જોઈ શકો છો. ગામની મુખ્ય બજારમાં સિંહ ફરતા જોવા મળ્યા. તો શિકારની શોધમાં આ સિંહ છે તે ગામમાં ઘૂસ્યા હતા. રાત્રે તેઓ લટાર મારી રહ્યા હતા જે સીસીટીવીમાં કેદ થયું છે. કચ્છથી અન્ય સમાચાર. ભુજ નજીક નવજાત શિશુ મળી આવ્યો છે. કોકડી રોડ પર ઝાડીઓમાંથી આ શિશુ મળ્યો છે. 1 માસની બાળકી મળી આવતા પોલીસને જાણ કરાઈ છે. પોલીસે શિશુને લઈને તપાસ પણ શરૂ કરી છે. જૂથ અથડામણની ઘટના. ટીનમસ ગામે જૂથ અથડામણની ઘટના. રિક્ષા રોકવા જેવી બાબતમાં બબાલ થઈ છે. સામે 13 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. જૂથ અથડામણ સીસીટીવીમાં કેદ થઈ છે. તો પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. રિક્ષા રોકવા જેવી બાબતે બબાલ થઈ છે. 13 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. તો જૂનાગઢની આ સમગ્ર ઘટના. અન્ય સમાચાર. અમરેલીથી ફૂલઝરમાં જૂથ અથડામણનો મામલો. જૂથ અથડામણના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. એકનું મોત થયું છે. 9 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ગોળી અને ટ્રેક્ટરના કારણે બબાલ થઈ હતી. ગુજરાત એટીએસને મોટી કાર્યવાહી. વધુ સફળતા. 3 લોકોની એટીએસે ધરપકડ કરી છે. આતંકી ઘટનાનું ષડયંત્ર કરી રહ્યા હતા. 3 આઈએસઆઈએસ સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે. આતંકી ઘટનાને અંજામ આપે તે પહેલા ધરપકડ. હથિયારો બદલવા માટે ગુજરાત આવ્યાની આશંકા. છેલ્લા 1 વર્ષથી ગુજરાત એટીએસની રડારમાં હતા. 2 આતંકી યુપીના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. તો 1 આરોપી હૈદરાબાદનો હોવાનું સામે આવ્યું છે. આતંકીઓની ઉંમર 30 થી 35 વર્ષ હોવાનું સામે આવ્યું છે. ગુજરાત એટીએસે મોટી કાર્યવાહી કરી છે. આતંકી ષડયંત્રનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. તો 3 આતંકીઓને દબોચી લીધા છે. વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. વધુ ખુલાસા થાય તેવી શક્યતા. તો ગુજરાતમાં આતંકી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં આ 3 આતંકવાદીઓ હતા, જેમાંથી 1 આરોપી હૈદરાબાદનો હોવાનું સામે આવ્યું છે, જ્યારે 2 અન્ય આરોપી યુપીના હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે સૈયદ અહેમદ નામ છે એક આતંકીનું. હૈદરાબાદથી હથિયાર લેવા માટે આવ્યો હતો આતંકી. પોતે ડોક્ટર છે સૈયદ અહેમદ અને હવે તે લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. 3 પિસ્તોલ 30 કારતૂસ કેમિકલ પણ મળી આવ્યું છે. તો શું તેમનો પ્લાન હતો તે અંગે પૂછપરછમાં સામે આવશે. હૈદરાબાદથી બાય રોડ તે અમદાવાદ આવ્યો હતો. હૈદરાબાદથી હથિયાર લેવા આવ્યો હોવાનો ખુલાસો થયો છે. તો ફરી એકવાર આતંકી ષડયંત્રનો પર્દાફાશ એટીએસ દ્વારા કરવામાં આવ્યો છે. આ 3 આતંકી આઈએસઆઈએસ સાથે સંકળાયેલા હતા. તો ખૂબ જ મોટી કાર્યવાહી. એક બેરેટા પિસ્ટલ અને 30 લાઈવ કાર્ટ્રીજ મળી આવેલા. સાથે સાથે એની પાસે એક
4 લીટર જેવો લિક્વિડ પણ હતો, જેની પ્રારંભિક એને જ બતાવ્યા મુજબ એ કેસ્ટર ઓઇલ છે, એ એની ગાડીમાંથી સીઝર કરવામાં આવેલ અને બીજી થોડી ઘણી રૂટીન વસ્તુઓ પણ એનાથી મળી આવેલી. એની ડિટેલ ઇન્ટ્રોગેશન કરવામાં આવેલી. ઇન્ટ્રોગેશનમાં સૌથી પહેલા આ પૂછપરછ કરવામાં આવેલો કે ભાઈ એનો શું ઇતિહાસ છે. આ જે માણસ છે એ અરાઉન્ડ લગભગ 35-36 વર્ષની એની ઉંમર છે. એ ચાઇનાથી MBBSની ડિગ્રી પણ ધરાવે છે. ઘણો બધો સ્ટડીની રીતે, લેંગ્વેજની રીતે ઘણો જાણકાર માણસ છે. એ સોશિયલ મીડિયા ઉપર ઘણી બધી ફોરેન એન્ટિટી જોડે કોન્ટેક્ટમાં હતો. આ જ એન્ટિટીમાં એક અબુ ખદીજા નામની એક એન્ટિટી જોડે પણ એ કોન્ટેક્ટમાં હતો, જેની આઈડેન્ટિટી આ માણસ એક ISKPના આમિર તરીકે એના ઓળખે છે. રાઇઝિન નામનો એક બહુ પોટેન્ટ, બહુ અતિ શક્તિશાળી ઝેર હોય છે, એને બનાવવા માટેની પ્રક્રિયા એ હાથ ધરેલ હતી, જેના માટે જે રો મટીરિયલ છે, કેમિકલ્સ છે અને જે ઇક્વિપમેન્ટ્સ આને જરૂરી હોય છે એ બધા પણ એના દ્વારા પ્રોક્યોર કરી લેવામાં આવેલ હતા. એના દ્વારા એ પ્રારંભિક જે એની પ્રોસિજર છે એ પણ ચાલુ કરી દીધી હતી અને એના પુરાવા અમને એના ફોનમાંથી જ મળી આવેલા છે. મોટી કાર્યવાહી છે. 3 લોકોની ATS ધરપકડ કરી છે. આતંકી ઘટનાનું ષડયંત્ર આ ત્રણેય લોકો કરી રહ્યા હતા. ત્રણેય ISIS સાથે સંકળાયેલા હોવાનું પણ સામે આવ્યું છે. કોઈ આતંકી ઘટનાને તેઓ અંજામ આપે ગુજરાતમાં તે પહેલા જ તેમની ધરપકડ કરી લેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે હથિયારો બદલવા માટે તેઓ ગુજરાત આવ્યાની આશંકા હાલ સેવામાં આવી રહી છે. પૂછપરછમાં વધુ ખુલાસા થશે. છેલ્લા 1 વર્ષથી ગુજરાત ATSની રડારમાં આ ત્રણેય આતંકવાદીઓ હતા. ત્રણેય નજરમાં હતા. 2 આતંકી યુપીના રહેવાસી હોવાનું સામે આવ્યું તો એક આરોપી હૈદરાબાદનો હોવાનું સામે આવ્યું છે. આતંકવાદીઓની ઉંમર 30 થી 35 વર્ષ હોવાનું પણ સામે આવ્યું છે. ISIS સાથે જોડાયેલા આ 3 આતંકીઓને ATSએ દબોચ્યા છે. સાયનાઇડ કરતા પણ ખતરનાક ઝેર બનાવવાનો ઈરાદો તેમનો હતો. 3 પિસ્તોલ, 30 કારતૂસ અને કેમિકલ કબજે કરાયું છે. ડોક્ટર અહેમદ ઝિલાની વ્યવસાયે ડોક્ટર છે. ચીનમાંથી MBBSનો અભ્યાસ તેણે કર્યો છે. ડોક્ટર સૈયદનો મોટો હુમલો કરવાનો પ્લાન હતો. પૈસા એકત્રિત કરી અને આતંકી હુમલાનો પ્લાન તેઓ કરી રહ્યા હતા. હનુમાનગઢ ખાતેથી મેળવી હતી વસ્તુઓ ઝેર પાવડર ફોર્મમાં તૈયાર કરવાનો હતો. ખાવામાં તેનો ઉપયોગ કરીને ઘટનાને અંજામ આપવાના હતા. તો ખૂબ જ મોટું ષડયંત્ર છે રચીને આવ્યા હતા, પરંતુ તે આતંકી ઘટનાને અંજામ આપે તે પહેલા જ ATSએ તેમને દબોચ્યા છે. તેમની ધરપકડ કરવામાં આવી છે અને વધુ ખુલાસા થશે પૂછપરછમાં. તેમની સાથે કોણ અન્ય લોકો પણ સંકળાયેલા હતા તે અંગે પણ જાણકારી સામે આવશે. લોકલ લોકોની કઈ રીતે મદદ લીધી છે તે અંગે પણ ખુલાસા થઈ શકે છે. પૂછપરછમાં સાયનાઇડ કરતાં પણ ખતરનાક ઝેર બનાવવાના હતા હથિયારો છે તે પણ કબજે કરવામાં આવ્યા છે. આતંકી ઘટનાનું તેઓ ષડયંત્ર કરી રહ્યા હતા. અંજામ આપે તે પહેલા ત્રણેયને દબોચી લેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે એક આતંકી ચીનમાંથી MBBSનો અભ્યાસ કરીને આવેલો છે. તે પોતે ડોક્ટર છે. ડોક્ટર સૈયદ મોટો હુમલો કરવાનો પ્લાન બનાવી રહ્યો હતો. પૈસા એકત્રિત કરી આતંકી હુમલાને કહી શકાય કે અંજામ આપવાના હતા. હનુમાનગઢ ખાતે તેમણે આ તમામ વસ્તુઓ મેળવી હતી. ઝેર પાવડર ફોર્મમાં તૈયાર કરવાનો તેમનો માસ્ટર પ્લાન હતો.